તહેવારો પૂર્વે સુરત મનપાએ ખાદ્ય એકમો સામે સઘન ચેકિંગ હાથ ધરી 17 હોટેલ રેસ્ટોરન્ટો બંધ કરાવ્યા છે. સુરત મનપાના આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી શાખાએ 18 ઓગસ્ટે શહેરના તમામ 9 ઝોનમાં 330 હોટેલ રેસ્ટોરન્ટનું ચેકિંગ કર્યું. તપાસ દરમિયાન 1641.7 કિલો અખાદ્ય વાસી અને આરોગ્ય માટે હાનિકારક ખોરાકનો નાશ કરવામાં આવ્યો. નિયમોનું પાલન ન કરનારા એકમોને 208 નોટિસ આપી ₹4,17,500નો દંડ વસૂલાયો. સ્વચ્છતા, કિચનની સફાઈ, પેસ્ટ કંટ્રોલ અને ફૂડ હેન્ડલર્સના મેડિકલ ફિટનેસ જેવા નિયમોનું પાલન ન કરનારા 17 હોટેલ રેસ્ટોરન્ટ બંધ કરાયા છે. જરૂરી સુધારા બાદ ઇન્સ્પેક્શન કરી જ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. સાહેબ, કયા પ્રકારની અને કેમ આ કામગીરી કરવામાં આવી છે? માનનીય આરોગ્ય મંત્રી શ્રી અને માનનીય આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકામાં તારીખ 18/8/2026ના રોજ સુરત મહાનગરપાલિકાના તમામ 9 ઝોનોમાં મહાનગરપાલિકાનો ફૂડનો સ્ટાફ અને આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા એક સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ, જેમાં કુલ 330 જેટલી રેસ્ટોરન્ટોનું ચેકિંગ કરવામાં આવેલ. જે રેસ્ટોરન્ટોમાંથી 1641 કિલો જેટલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવેલ. તેમાંથી 208ની નોટિસ આપવામાં આવેલ છે અને 17 જેટલી રેસ્ટોરન્ટો જેઓની હાઇજેનિક કન્ડિશન, સ્વચ્છતા વગેરેના ધારાધોરણોનું પાલન કરતા ન હોવાથી નોટિસ આપી બંધ કરાવવામાં આવેલ છે. તેમજ તેમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ બાદ તેઓએ સુધારા વધારા કરી અને ફરી તેનું રીઇન્સ્પેક્શન કરી ચાલુ કરવાની પરમિશન આપવામાં આવશે. તેમજ 4,17,500 જેટલો વહીવટી પરચુરણ ખર્ચ તેઓ પાસેથી વસૂલ કરવામાં આવેલ છે. તેમજ આગામી દિવસોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, દિવાળી જેવા પવિત્ર તહેવારો આવતા હોય, જાહેર જનતા દ્વારા મીઠાઈ, દૂધનો માવો, ઘી વગેરે વસ્તુઓનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે, જેથી તેની શુદ્ધ વસ્તુઓ મળી રહે તે માટે હવે પછી મીઠાઈ, માવો, ઘી વગેરેના સેમ્પલિંગની કાર્યવાહી તેમજ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સડ્યા ટીવી ન્યૂઝ, સુરત.